હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 48 કલાકથી સુરતમાં પડી રહેલો વરસાદ હવે સુરતના લોકો માટે મુસીબત શરૂ કરી છે। કારણ કે દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતના પર્વત પાટિયાથી ઘોડાદરા ડિંડોલી લિંબાયતને જોડતો રોડ કે જે રોડ ઉપર ખાડીના પાણી ફરી વહી રહ્યા છે, ત્યારે લોકોના પાણીમાંથી જવા મજબૂર થઈ જવું પડ્યું છે। ખાસ કરીને ટ્રાફિક જોઈ શકાય છે કે પાછળ કિલોમીટરો સુધીનો ટ્રાફિક લાગ્યો છે, 3 થી 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક છે। BRTSના કોરિડોરમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ કહી શકાય કે જે પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હેવી વાહનો છે તે પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, ત્યારે દ્રશ્ય જ ઘણું બધું કહી રહ્યા છે કે જે પ્રમાણે સુરત ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે તેનું પાણી સતત સુરતને મધ્યમાંથી પસાર થતી ખાડીમાં આવી રહ્યું છે અને સુરત શહેરમાં પડી રહેલો વરસાદ જે પાણીનો નિકાલ ના થતા હવે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સુરત શહેર જાણે કહી શકાય કે બેટમાં પરિવર્તિત થયું હોય તેવા નજારા જોવા મળી રહ્યા છે। દ્રશ્ય છે સુરતના પર્વત પાટિયાથી ઘોડાદરા ડિંડોલી જતો રોડ કે જ્યાં આગળ જે રીતે પાણી ભરાયા છે, સતત પાણીનો વધારો થઈ રહ્યો છે અને દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાતા લોકોના જનજીવન પર મોટી અસર થાય છે। કારણ કે આ વિસ્તારમાં કાપડ માર્કેટમાં કામ કરતા વેપારીઓ અને કાપડ માર્કેટમાં કામ કરતા શ્રમિકોથી 2 કિલોમીટર દૂર રહે છે, એટલે કે તમામ લોકો કાપડ માર્કેટ જવા માટે આ રસ્તો પસંદ કરતા હોય છે। ત્યારે દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે કયા પ્રકારનો વરસાદ છે અને વરસાદને લઈને પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ સુરતમાં થયું છે। સુરતનો આ રસ્તો કે જે પાણીમાં ગરકાવ થયો છે, લોકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે, ત્યારે સામાજિક જવાબદારી સમજીને અમે લોકોના વાહનો નીકળે તે પ્રકારના પ્રયાસો પણ કરી રહ્યા છે, પણ સતત આ પાણી વચ્ચેથી લોકો જે રીતે પસાર થઈ રહ્યા છે કહી શકાય હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। સતત કહી શકાય કે આ રસ્તો એ પ્રકારનો છે કે પાણી વચ્ચેથી તમામ લોકો પોતાના કામ ધંધે જઈ રહ્યા છે, જેને લઈને સૌથી વધુ મુશ્કેલીઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। છેલ્લા 48 કલાકથી સુરતમાં પડી રહેલો વરસાદ ધીરે ધીરે હવે લોકોની મુસીબત વધારી રહ્યું છે, કારણ કે સુરત શહેરમાં પડી રહેલા વરસાદનો નિકાલ નથી થતો, ત્યારે સુરત ગ્રામ્યમાં પડેલો વરસાદ છે કે સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી વધવાની સાથે જ હવે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। કુંભારિયા ગામ કે આ ગામની વચ્ચે આવેલું છે, આરોગ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક શાળા હોય, તમામ વસ્તુ ગરકાવ છે, પણ સૌથી મહત્ત્વની વાત છે કે અહીંયા એક ટાઉનશીપ છે, કારણ કે આ ટાઉનશીપમાં 9 જેટલા હાઈરાઇઝ એપાર્ટમેન્ટ છે અને એક એપાર્ટમેન્ટમાં 9 થી 10 માળ છે, એટલે કે 800 કરતાં વધારે પરિવાર હાલ અત્યારે અહીંયા ફસાયા છે। તેઓને બહાર નીકળવું હોય તો માત્ર આ એક જ માર્ગ છે અને આ માર્ગ અત્યારે પાણીનું લેવલ 7 થી લઈ 9 ફૂટ સુધી પહોંચ્યું છે, જેને લઈને મહાનગરપાલિકાએ કહી શકાય કે અહીંયા બોટો મૂકવી પડી છે અને બોટો દ્વારા લોકો અવરજવર કરી રહ્યા છે। ત્યારે સૌથી મહત્ત્વની વાત છે કે આ ગામની અંદર પ્રવેશતાની સાથે જ જે સરકારી શાળા છે એ સરકારી શાળા પણ પાણીમાં ગરકાવ છે, તો બીજી બાજુ આરોગ્ય કેન્દ્ર આવેલું છે સુરત મહાનગરપાલિકાનું તે પણ પાણીમાં ગરકાવ થયું છે, એટલે કે વર્ષોથી અહીંયા જે ખાડીનું પૂર છે તે પૂર આવતું હોય છે, જેને લઈને સમસ્યા સર્જાતી હોય છે। હું કેમેરામેન કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે હાઈરાઇઝ એપાર્ટમેન્ટ છે આ એપાર્ટમેન્ટમાં 900 કરતાં વધારે પરિવાર રહે છે। આ તમામ પરિવારો અત્યારે પોતાના ઘરમાં પુરાયા છે, તેમને જીવન જરૂરિયાતની વસ્તુ જોઈતી હોય તો ફાયર વિભાગની મદદથી બોટ દ્વારા પહોંચાડવામાં આવે છે અને જે પ્રકારની આ પરિસ્થિતિ છે વર્ષોથી કહી શકાય કે છેલ્લા 3-4 વર્ષથી આ પ્રકારની પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે લોકો ચોક્કસ મુસીબતમાં મુકાય છે। ગ્રામ્ય વિસ્તારમાં પડેલો વરસાદનું સતત પાણી ખાડીઓમાં આવી રહ્યું છે, ત્યારે સુરત શહેરમાં પડી રહેલો વરસાદને લઈને પાણીનો નિકાલ નથી થતો, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાતા તંત્ર સાથે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।